હાલો ખેડૂત મિત્રો, આ બધા અત્યારે એક જિગ્નેશ મેવાણી નું ઉપાડ્યું છે. એને સાચું કીધું બરાબર. ત્યાં હું બધા દારૂડિયાને સાચવાય છે. મને એ ના ખબર પડે. દારૂડિયાને આગળ લાવવાની છે ને, ખોટા કામ કરવા વાળા બધા આગળ એના પર બધા. હમણાં આજ આવીને આવવાની ટીમે ખેડૂત માર્યા હતા ઘરમાં ઘેરી ગઈ. ત્યારે કોઈ આગળ ન આવ્યું, કોઈ ન આમ ઝંડા લઈ લઈને પૂછ્યું કે નહીં, પાછા ઘરમાં ઘેરી ગઈ નહીં. અને અહીંયા જિગ્નેશ મેવાણી એક જરાક ભાષણ કર્યું અને એ તો સાચું જ કર્યું ને કઈ ખોટું કર્યું ને. ત્યાં તો દુકાનો વાળા બંધ કરીને એને જોડી ગઈ. એટલે ભાઈ સાચું ક્યાં એને જ્યાં તમારા પટા ઉતાર્યું હોય છે. ખાલી એ તો કીધું છે કે તમે હરખું કામ કરો, બીજું કઈ નહીં કીધું ને. અને તમે ઓલા ખેડૂત નીરજ થઈને બેઠા અહીંયા જઈને બાંગા મારી ઘરમાં કરી ગયું. એ તો વિચાર કરો. આ જો હમણાં આજ કોંગ્રેસની સભા હતી ઓલામાં કચ્છમાં, જો આ ભાષણ કેવું કર્યું. એને કઈક ખેડૂત કઈક પેટમાં બેસતો હોય છે ત્યારે બોલતા છે ને બધે. જો વિડીયો જો પેલા. નવમું નપાસ ઠોઠડો ગુજરાતનો ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી એ હર્ષ સંઘવી એમ કે આમના સંસ્કાર નથી. એના સંસ્કાર તો એની પાસે છે. એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂ માંથી હપ્તા લ્યો છો. તમે ડ્રગ્સ ને દારૂના દલાલ બન્યા છો. તમે ધરતી માતાના દલાલ બન્યા છો. ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ભોપાભાઈને અદાણીને અંબાણીના દલાલ તરીકે રાખ્યા છે કે આપણા મતથી એને મુખ્યમંત્રી બનાવ્યા છે. અને એવું કહેવા માટે કે ગુજરાતના લોકો પર અત્યાચાર ના થાય, ગુજરાતના ગરીબોની જમીન ના છીનવાય, ગુજરાતના ખેડૂતોનું ના લૂંટાય, ગુજરાતના ગૌચરો કોઈ ચરી ના જાય. આ તમને સરકાર માટે અમે જ વોટ આપ્યા. આપણે તો શું કર્યું? 3 વસ્તુ આપી ના, આપણે 2 આપી અને એમણે વળતી તમને 3જી આપી. આપણે એને ટેક્સ રૂપી નોટ આપી. સરકાર કોના પૈસે ચાલે છે? તમે હું રોજ ટેક્સ ભરીએ છીએ. સવારે ઉઠીને ચાની ભૂકી નાખીએ તોય ટેક્સ ભરીએ છીએ, રાતે ગોદડું ઓઢીએ એનો ટેક્સ ભરીએ છીએ, આપણું છોકરું જન્મીને બાળોતું વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ, અને મરી જઈએ અને ખાપણ વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ. રોજ ટેક્સ ભરીએ છીએ. આ કોઈ નરેન્દ્રભાઈના કે અમિતભાઈના કે ભોપાભાઈના બાપના પૈસે ગુજરાત નથી ચાલતું. આ ટેક્સના પૈસે મારા તમારા ગરીબોના પરસેવાથી એ ખેડૂત રાત દિવસ મજૂરી કરે, એમાંથી એ માલધારી ઢોર ચાલે અને ઢોરની જેમ આખા તડકામાં રખડે, એમાંથી જે પેદા થાય એ બધાના પૈસાથી આ ગુજરાત ચાલે છે. કોઈ એક અમીરના બાપના પૈસાથી ગુજરાત નથી ચાલતું. જ્યારે એમના બાપના પૈસા જો એ કચ્છમાં ઘરની વાડી તો એમાં થાંભલા ભરાડ્યા ખોડો. એ તો જો એમાં કઈ અદાણી કઈ કોઈ ખેડૂત પકડવા ના આવતા આવે છે. આ પોલીસ વાળા આવે. હાલો એ કયો હાલે કેમ કહેવાનું? એ તો જોવો પણ નહીં નાખવા હોય થાંભલા બરોબર પૈસા દઈ દેવા ને માણસ ભાઈ કે આઈ લો, આ તમારે થતા એટલે લઈ લો પેલા, પછી બધું કામ કરે. એ ના કરવું. અને ઘાણી કરવી બાકી ખેડૂત દબોવા છે ગમે એમ કરીને. સાચું કોઈને હાલવું નથી. સાચું હાલવા બધાને ભી પડે પડે ખબર જ છે. નકર બીજા આપણે ખેડૂત જરાક એક છોડવો કપાનો ગાંજા કપામાં હોય ને અહીંયા જઈને ખોઈ દે. બોલે ત્યાં બાસ આવી જતી પોલીસ સ્ટેશનમાં શી ખબર. અહીંયા ના હાલતી. બોલ કેવા માણસ છે. ખોટું ચાલો ને ખોટું ચાલો ને કોઈ સાચું ના હાલતું. મને એક આમ નામ જટકા ને ખેડૂત પેલા મરશે ને પછી હાથે ભૂખ્યા મરશે.
મને જ એવું લાગે છે ને પછી પબ્લિક ભૂખી મારશે. આમ નામ કરશે ને ખોટું હાલશે ને પછી પાપ ફૂટશે ને ભગવાન કઈક નવું કરશે. એક યાર બધાને ફેંસલો વાળી દે કે ખોટું હે ત્યાં હારું હાલો મિત્રો બે શું છે.